છે અને આમ લાલાને જોયો છે ને, લાલાએ જ્યાં આંખથી આંખ મળી ને જશોદાજીની, તો તરત જશોદાજીની સામેથી એની નજર ગઈ છે ગર્ગાચાર્યની તરફ, અને ગર્ગાચાર્યની આંખો મોટી મોટી જોઈને એટલે લાલાએ પોતાનું મેઇન અસ્ત્ર શસ્ત્ર ચાલુ કર્યું, ભેંકડા રડવાનું. હા, જોર જોરથી રડવાનું લાલાએ ભેં ભેં કરીને ચાલુ કર્યું. અને આમ જે એના હાથ છે ખીરવાળા, એ ખીરવાળા હાથથી એણે આંખો ચોળવાની ચાલુ કરી. અને આંખો ચોળી છે જે માએ નજર ના લાગે એટલા માટે મેસના કાળા ટીલા કર્યા છે અને કાજળ લગાવ્યું છે મોટી મોટી આંખોમાં. અને એ કાજળ બધું હાથ દ્વારા અને ખીર દ્વારા એના ગાલ પર રેલાયું છે. આમ આંખમાં અને ગાલ પર કાળા કાળા કાજળના લીટા પડ્યા છે, આંસુ જઈ રહ્યા છે. અને એવા લાલાને માં જશોદાએ પોતાના હાથમાં લીધો છે, ખોળામાં લીધો છે, પોતાના પાલવથી એના મુખારબિંદને સાફ કર્યું છે, અને ખીરને સાફ કરી છે, કાજળને સાફ કર્યું છે. કીધું છે બેટા ના, તને નથી કહેતા, હો તને નથી કહેતા. અને આમ લઈ જઈને માએ ફરીથી અમૃતપાન કરીને લાલાને ઘોડિયામાં સુવડાવ્યો છે. ભગવાનને કીધું છે ગર્ગાચાર્યજીને, હું પાછું કશુંક તમને આપું છું, તમે ફરીથી ભોગ લગાવો. આ વખતે ભોગ લગાવ્યો છે ભગવાનને, ચતુર્ભુજ નારાયણને ભગવાને ભોગ આરોગ્યો છે. અને એ રીતે ગર્ગાચાર્યએ પોતાની ભિક્ષાનું આ જે કાર્ય છે એ પૂરું કર્યું છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી जय अपने अपने माता पिता की।